રુથરફોર્ડ નમૂનાની ખામીઓ. રુથરફોર્ડનો નમૂનો નાના પાયા પર સૂર્યમંડળ એટલે કે ગ્રહોની ગોઠવણી જેવો છે, જેમાં કેન્દ્ર દળદાર સૂર્યનો ભાગ, મતલબ કે જે સૌરમંડળમાં સૌથી વધારે વજન સૂર્યનું છે એ પ્રમાણે, અને ગ્રહો સૂર્યની સરખામણીમાં ઓછું વજન ધરાવે છે એ પ્રમાણે, જેમાં કેન્દ્રમાં દળદાર સૂર્યભાગ અને સૂર્યનો ભાગ ભજવે છે, જ્યારે ઇલેક્ટ્રોન બીજા હલકા ગ્રહોની જેમ છે. આ ઉપરાંત કુલંબ બળો કે જેમાં K into Q1 into Q2 K into Q1 into Q2 divided by R square, જ્યાં Q1 એટલે જ્યાં Q1 અને Q1 અને Q2 એ ભાર છે અને R એ બંને ભાર વચ્ચેનું અંતર છે. R એ બંને ભાર વચ્ચેનું અંતર છે. આ બાબતને સમજાવવા માટે જે Q1 અને Q2 છે એ, દાખલા તરીકે Q1 એ પરમાણુ કેન્દ્ર એટલે કે સૌરમંડળમાં સૂર્ય કેન્દ્રના સ્થાને છે તે પ્રમાણે Q1 પરમાણુ કેન્દ્ર, જ્યારે Q2 એ કેન્દ્રની આજુબાજુ ફરતા ઇલેક્ટ્રોન એટલે કે ગ્રહ, આ બંનેના દળ છે. આ સૂર્યનું દળ અને આ કોઈ પણ એક ગ્રહનું દળ. જ્યારે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન એ બંને વચ્ચેનું અંતર કે જેને આપણે ત્રિજ્યા R તરીકે ઓળખીશું, એટલે કે સૂર્ય અને કોઈ એક ગ્રહ વચ્ચેના અંતરને R તરીકે ઓળખીશું. આ જ માહિતીને આપણે સમજીએ તો જ્યાં K છે K એ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનો, ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનો સમપ્રમાણતાનો અચળાંક છે. સમપ્રમાણતાનો અચળાંક છે. ગાણિતીય રીતે આપણે બીજી રીતે સમજીએ તો કે ગાણિતીય રીતે ગુરુત્વાકર્ષણ બળ જેને સૂત્રથી સમજાવી શકાય કે કેપિટલ G into M1 into M2 divided by R square, જ્યાં M1 અને M2 અગાઉ સમજ્યા તે પ્રમાણે દળ છે, મતલબ કે M1 એ કેન્દ્ર તરીકે હોય અને M2 એ કેન્દ્રની આસપાસ ફરે છે તે તરીકે ફરતા ઇલેક્ટ્રોનની રીતે હોય. આમ M1 અને M2 એ દળ છે તથા R એ બે દળ વચ્ચેનું અંતર દર્શાવેલું છે, જ્યારે કેપિટલ G એટલે ગુરુત્વાકર્ષણનો અચળાંક છે. આમ જો ચિરસમ્મત
યંત્રશાસ્ત્ર સૂર્યમંડળને લાગુ પાડીએ તો તે દર્શાવે છે કે ગ્રહો સૂર્યની આજુબાજુ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરેલી કક્ષાઓમાં ઘૂમે છે. આ સિદ્ધાંત ચોકસાઈપૂર્વક ગ્રહીય કક્ષાઓની ગણતરી કરી શકાય. આ ગણતરી પ્રાયોગિક માપન સાથે સુસંગત છે. વળી સૂર્યમંડળ અને કેન્દ્રીય નમૂના વચ્ચેની સરખામણી કરીએ તો કહી શકાય કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ નિશ્ચિત કક્ષામાં ઘૂમતા હોવા જોઈએ. જ્યારે કોઈ પદાર્થ કક્ષામાં ઘૂમે ત્યારે તે પ્રવેગિત થાય છે. આથી કેન્દ્રીય નમૂનામાં ઇલેક્ટ્રોન ગ્રહની જેમ કક્ષામાં ઘૂમે છે અને પ્રવેગિત થાય છે. મેક્સવેલના વિદ્યુતચુંબકીય સિદ્ધાંત પ્રમાણે કોઈ ભારિત કણ એટલે કે ઇલેક્ટ્રોન છે, ઋણભાર છે એ પ્રમાણે કે કોઈ ભારિત કણ જ્યારે પ્રવેગિત થાય ત્યારે તે વિદ્યુતચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરે. આથી કક્ષામાંનો ઇલેક્ટ્રોન વિકિરણનું ઉત્સર્જન કરે. વિકિરણ વડે લઈ જવાતી ઉર્જા ઇલેક્ટ્રોન ગતિમાં આવે છે. આથી કક્ષાઓનું સંકોચન ચાલુ જ રહે છે. ગાણિતિક રીતે દર્શાવાયું છે કે ઇલેક્ટ્રોન 10⁻⁸ સેકન્ડમાં ઇલેક્ટ્રોન એ 10⁻⁶ s એટલે સેકન્ડમાં જ સર્પિલ થઈને કેન્દ્રમાં જશે. એનો અર્થ એવો સમજાય કે આ કોઈ પણ પરમાણુ કેન્દ્ર હોય, ઇલેક્ટ્રોન સર્પિલ થઈને એટલે આ પ્રમાણે સર્પિલ આકારે થઈને કેન્દ્રમાં જશે. આના માટે એનો જે સમય છે એ 10⁻⁸ સેકન્ડ જેટલો લાગે છે. પરંતુ આવું બનતું નથી. આમ નંબર 1, રુથરફોર્ડનો નમૂનો પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો નથી. રુથરફોર્ડનો નિયમ એ પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો નથી. આ તેમની પહેલી એક ખામી છે. જો ઇલેક્ટ્રોનની ગતિ ચિરસમ્મત યંત્રશાસ્ત્ર અને વિદ્યુતચુંબકીય સિદ્ધાંતોના આધારે વર્ણવીએ તો આપણે પૂછી શકીએ છીએ કે કક્ષામાં ઇલેક્ટ્રોનની ગતિ જે પરમાણુને અસ્થાયીતા પર લઈ જતા હોય તો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ સ્થિર કેમ ન ગણવું? જો ઇલેક્ટ્રોન સ્થિર હોત તો ગીચ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણના લીધે ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ ખેંચાશે. તેથી પરમાણુના થોમ્સનના નમૂનાનું લઘુરૂપ થશે. એ જ પ્રમાણે બીજી રુથરફોર્ડની મર્યાદા છે કે પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના માટે કોઈ જ વિગત દર્શાવતો નથી. રુથરફોર્ડનો સિદ્ધાંત એ પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના માટે કોઈ જ વિગત દર્શાવતો નથી. આ રુથરફોર્ડની બીજી ખામી છે. આમ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન કઈ રીતે વહેંચાયેલો છે અને આ ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી છે એ સ્પષ્ટ સમજાવી શકાતું નથી. પરમાણુના બોરના નમૂના તરફ દોરી જતો વિકાસ. પરમાણુના બોરના નમૂના તરફ દોરી જતો વિકાસ.
આ માહિતીને સમજવા માટે દ્રવ્ય સાથે વિકિરણોની પારસ્પરિક ક્રિયાના કારણે મળેલા પરિણામોએ પરમાણુ અને અણુના બંધારણ વિશે વિપુલ માહિતી આપી. નીલ બોહરે આ પરિણામોનો ઉપયોગ રુથરફોર્ડે સૂચવેલા નમૂનાના સુધારા વધારા કરવા માટે જ કર્યો. બોરના પરમાણુ નમૂનાની રચનામાં બે વિકાસશીલ બાબતો સમજાવેલી છે. એમાં પહેલી વિકાસશીલ બાબત છે નંબર 1, વિદ્યુતચુંબકીય વિકિરણ દ્વૈત સ્વભાવ. અહીં વિદ્યુતચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ, જેનો અર્થ થશે કે જે વિકિરણ છે એ કણ જેવો અને તરંગ જેવો એમ બે પ્રકારના ગુણધર્મો ધરાવે છે. કે જેને આપણે કહીશું દ્વૈત સ્વભાવ, કે જેમાં વિકિરણ એ કણ અને તરંગ આમ બંને પ્રકારના ગુણધર્મો ધરાવે છે. નંબર 2, પરમાણ્વીય વર્ણપટ અંગેના પ્રાયોગિક પરિણામો માત્ર પરમાણુઓના ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય શક્તિસ્તર દ્વારા જ સમજાવી શકાય છે. ટૂંકમાં એ સમજાવે છે કે પરમાણુના ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય શક્તિસ્તર દ્વારા જ સમજાવી શકાય. ત્યાર પછી વિદ્યુતચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ. વિદ્યુતચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ. અહીં આ માહિતીને સમજવા માટે સૌપ્રથમ વૈજ્ઞાનિક મેક્સવેલ સમજાવે છે કે તેમણે સ્થૂળદર્શી સ્તરે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની વર્તણૂક અને ભારિત પદાર્થો વચ્ચેના પારસ્પરિક ક્રિયાઓને વિગતવાર સમજાવ્યું હતું. તેમણે સમજાવ્યું હતું કે વિદ્યુતીય રીતે ભારિત કણો પ્રવેગ હેઠળ ઘૂમે ત્યારે એકાંતરીય રીતે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. વિદ્યુત ભારિત કણ જ્યારે પ્રવેગિત ગતિ કરે ત્યારે તે વિદ્યુતીય અને ચુંબકીય બે પ્રકારની વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. પારગમિત અને તેઓ પારગમિત થાય છે. આ ક્ષેત્રો તરંગ તરીકે પારગમિત થાય છે, જેને વિદ્યુતચુંબકીય તરંગો અથવા વિદ્યુતચુંબકીય વિકિરણ તરીકે ઓળખી શકાય. તેને વિદ્યુતચુંબકીય તરંગો
અથવા તો વિદ્યુત ચુંબકીય વિકિરણો તરીકે ઓળખી શકાય છે. પ્રકાશ વિકિરણનું સ્વરૂપ છે તે ઘણા સમયથી જાણીએ જ છીએ. તેનો સ્વભાવ આદિકાળથી જાણીતો છે. અગાઉના સમયમાં ન્યૂટન વૈજ્ઞાનિકના નિયમ પ્રમાણે કે પ્રકાશ એ કણોનો બનેલો છે તેમ ધારવામાં આવેલું હતું. પરંતુ 19મી સદીમાં જ પ્રકાશની તરંગ પ્રકૃતિ પ્રસ્થાપિત થઈ હતી. મેક્સવેલ ફરીવાર સૌપ્રથમ એ સમજાવ્યું કે પ્રકાશના તરંગો આંદોલન કરતા વિદ્યુતીય અને ચુંબકીય લાક્ષણિકતા સાથે સંકળાયેલા હોય છે. તરંગની ગતિ ઘણી જટિલ હોવાથી આપણે તેને સરળ ગુણધર્મોમાં સમજીએ. નંબર 1, આંદોલન કરતા ભારવાળા કણો ઉત્પાદિત આંદોલનીય વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય છે. આ માહિતી આકૃતિ દ્વારા સમજીશો. અહીં આ માહિતીને સમજવા માટે 3 અક્ષ x અક્ષ, y અક્ષ, x અક્ષ અને આપણે y અક્ષ તરીકે ઓળખીશું. જ્યારે z અક્ષ, આ ત્રણેય અક્ષ એકબીજાને લંબ રીતે ગોઠવાયેલા છે. અહીં આ માહિતીમાં આંદોલન કરતા ભારવાળા કણો ઉત્પાદિત આંદોલનીય વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબરૂપે હોય છે. દાખલા તરીકે x અક્ષ પર વિચારીએ તો આ પ્રમાણે આને આપણે વિદ્યુતીય ક્ષેત્ર ઘટક, જ્યારે ચુંબકીય ક્ષેત્ર ઘટકને આપણે આ ભાગને આપણે ચુંબકીય ક્ષેત્ર, ઘટક તરીકે ઓળખીશું. વળી વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, આ વિદ્યુતીય ક્ષેત્ર છે જ્યારે આ ભાગ છે એ તેની ચુંબકીય ક્ષેત્ર છે. આમ વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એ બંને એકબીજાને લંબ દિશાએ હોય છે. આમ વિદ્યુત ચુંબકીય તરંગનો સરળ ચિત્ર આપણે આ રચનામાં સમજી શકીએ છીએ. કોઈ એક અક્ષ પર વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ દિશામાં હોય છે. નંબર 2, અવાજના અથવા પાણીના તરંગોની જેમ વિદ્યુતચુંબકીય તરંગો માધ્યમની જરૂર હોતી નથી. શૂન્યાવકાશમાં પણ તે ગતિ કરી શકે છે. મતલબ કે આ તરંગો એ શૂન્ય અવકાશમાં પણ ગતિ કરી શકે છે. નંબર 3, ઘણી સારી રીતે પ્રસ્થાપિત થયેલું છે કે વિદ્યુતીય તરંગો ઘણા પ્રકારના છે જે એકબીજા તેમની તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિથી અલગ પડે છે.
એવી રચના છે કે જેમાં વિદ્યુતચુંબકીય વર્ણપટ તરીકે ઓળખી શકાય વર્ણપટના જુદા જુદા ભાગો જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે. દાખલા તરીકે રેડિયો ક્ષેત્ર આવૃત્તિ, રેડિયો ક્ષેત્ર આવૃત્તિ કે જેનું મૂલ્ય 10⁶ હર્ટ્ઝ હોય છે, જેનો ઉપયોગ રેડિયો પ્રસારણમાં થાય છે. જ્યારે સૂક્ષ્મ તરંગ ક્ષેત્ર નંબર 2, સૂક્ષ્મ તરંગ ક્ષેત્ર કે જેનું મૂલ્ય 10⁻10 હર્ટ્ઝ છે, તેનો ઉપયોગ રડાર માટે થાય છે. તેનો ઉપયોગ એ રડાર માટે થશે. જ્યારે 10⁶ હર્ટ્ઝ કે જે રેડિયો પ્રસારણ માટે, રેડિયો પ્રસારણ એ જ રીતે પારરક્ત ક્ષેત્રના ઉપયોગ માટે નંબર 3, પારરક્ત ક્ષેત્રના ઉપયોગ માટે 10⁻13 હર્ટ્ઝ નો ઉપયોગ થાય છે. જ્યારે અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી વિકિરણ માટે 10⁻16 હર્ટ્ઝ જેનો ઉપયોગ કરી શકાય છે. જે સૂર્યના વિકિરણનો એક ઘટક છે. ઘણો થોડો ભાગ 10⁻15 હર્ટ્ઝ જેનો ઉપયોગ આપણે સામાન્ય રીતે દ્રશ્યમાન પ્રકાશ તરીકે કરીએ છીએ. આ એક જ એવો ભાગ છે જેને આપણે આંખોથી જોઈ શકીએ છીએ અથવા તો પારખી શકીએ છીએ. દ્રશ્યમાન ન હોય તેવા વિકિરણની પરખ માટે ખાસ સાધનોની જરૂર પડે છે. વિદ્યુતચુંબકીય વિકિરણને રજૂ કરવા માટે જુદા જુદા પ્રકારના એકમોની જરૂર પડે છે. આ વિકિરણની લાક્ષણિકતા તેમના ગુણધર્મો જેવી જ આવૃત્તિ મ્યુ અને તરંગલંબાઈ લેમ્બડા દ્વારા નક્કી કરી શકીશું.